આવા ઈ તો બડી ડિસ્કો કરે આમ તો મસ્ત મસ્ત બા કાઢો ગાઈસ હા ગાઈ દો ની મારા અહીંયા વઠે કાળજે ખોટે તું ને તું હું બોલાવું ને તું જોડી આવે મારી જવે બીજું છે હેલો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને મજા માત્ર નહીં મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો સર આજમાં તમને બતાવું છું તમને મારો ઘર લગ્નની કંકોત્રી પણ આવી ગયેલી તો તેને બતાવી દો પહેલાં અમારું જો આવું કે ઘરે મસ્ત બની ગયું ને તો પતરા નખાઈ જાય અત્યારે તો કેમ પણ મસ્ત મસ્ત પતરા નખાઈ જાય તો છે ને એનું કબાટમાં છે ને ઓલું પડ્યું છે આ બધું છે ગેસ કંકુ ઠેકવાનું જો તો છે ને આમાં સામજી ભાઈને બધાને બૂટ આમ જો ગેસ કેમ પીડા છે તો આ બધું છે ને 3 ગોળા પીડા છે જો કેમ પણ મસ્ત મસ્ત ગોળા છે હું કહો તો છે ને ગાઈસ આપણે છે ને ઘર હારું કરતા ટાઈમ નતો મળતો કેમ કે હવે ભેણ લોકો વરાવી ગયા હવે ગરું ધારણ કરવાનું છે વાસ્તુ રાખવાનું છે અને 2 ભાભીઓને પારસને દુખા લેવાનું છે એ માટે તો છે ને આ રૂમમાં પણ આવી છે કંઈક આ બધું મસ્ત મસ્ત પતરા ખણી નહીં ખાલા હે કેમ પણ અમારે આ પેઇન્ટિંગ કેવી છે ખાસ મને કમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત પેઇન્ટિંગ છે તો પેઇન્ટિંગમાં કાંઈ ઘટણી કેમ પણ મસ્ત મસ્ત છે તો ચાલો હું તમને બતાવું છે ને મારા પપ્પાની પાસે ખરીદી હતી ને કરી આવ્યા હતા ફેમિલી ખરીદી કરવા ગયેલા હતા 5 જોડી પાસે કપડાં લાવ્યા પછી કંકોત્રી આવી તમને બતાવી દઉં તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બંને તમને પણ મજા છે વિડીયો ગમે તે લાઈક કરી દેજો અને કઈ કમેન્ટ કરી દેજો ચાલો તમને છે ને ફેમિલી આ છે મસ્ત કેટલી બધી કંકોત્રી ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તમારા અંદાજે કેટલી છે જો તેમ બડા ટપ્પો છે મસ્ત તો ચાલો તમને ખોલીને બતાવું કેટલી કંકોત્રી છે એમ તો છે ને ગાઈસ તો આપણે છે ને કંકોત્રી લઈ લીધી ઓહો તો ગેસ બધા નામ વાંચી લેજો વાંચતા આવડો ગેસ બધાને તમે હરખું બતાવી દઉં કેમ પણ મસ્ત મસ્ત બધા નામ વાંચી લો તમને નામ વસાવતી તો આવું લખેલ હે લવજી ભાઈ શ્રી સવજી ભાઈ પછી અહીં લખેલ શ્રી ચેતના ગૌરી શ્રી શિલ્પા ગૌરી જો મસ્ત મસ્ત કંકોત્રી છે તો તે કંકોત્રી ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો છે ને તમારે બધાને પણ આવવાનું છે લગ્નમાં તો જો આ મારી દાન છે આ તારીખ છે લગ્નની તો કેમ પણ મસ્ત મસ્ત તારીખ આવી ગયેલી છે તો કેટલી બધી કંકોત્રી છે તો આ તમારા અંદર કેટલી કંકોત્રી બધી કમેન્ટ કરીને કહી દેજો આવી કેટલી બધી કંકોત્રી છે જો કેટલી ગાઈસ છે ખબર 300 350 400 એમ છે કંકોત્રી કહેતા અમારા પપ્પાની તો તમારા અંદાજ તો તમે કહી દેજો કે કેટલી કંકોત્રી છે તો એટલી મસ્ત મસ્ત કંકોત્રી છે તો આવી ગઈ છે જો કે મસ્ત મસ્ત છે આ બધું છે ને અમારે ગણપતિ દાન તો બધું ખવડાવે આપ્યું ખાવા લાડવા રૂવાય હા કાલ જો એ પણ મસ્ત મસ્ત ગણપતિ દા છે જો આવી ગઈ છે ને કંકોત્રી લાવેલા છે જો કેમ પણ આગળ હવે તમને છે ને કાંઈ બતાવી દઉં હવે એમાં સેતુ ભાભીને ખાટું ખરીદી કરીને લેવાની બતાવી દઉં ચાલો તો બ્લોગમાં બધા બનાવી દેજો આપણે છે ને બધું મૂકી દીધું છે તો આ બધું છે ને જો એમ મસ્ત મસ્ત ફોટા છે આ છે ને બાજુ છે તમને બતાવી દઉં કેમ પણ મસ્ત મસ્ત બાજુ છે તો છે ને અત્યારે અમે સૌરીભાઈ છે ને ફિશિંગ બોટ કાઢે તો તમને બતાવી દઉં તો આપણે છે ને ઘરની લાઈટ બેન કરી દીધા હવે છે ને આપણે બહાર નીકળી જઈએ હવે હળવું કેમ કે હવે છે ને આપણે છે ને કંઈ બતાવીશું નહીં હાડી વાળ્યું તો છે ને પાછી લાવશું હવે કોલમાં તો સૌરીભાઈ છે ને શું કહેવાય કે ફિશિંગ બોટ કાઢે તો તમને બતાવી દઉં કેવી રીતના કાઢશે એમ તો બધા બ્લોગમાં બનાવી દો મસ્ત મસ્ત છે ને ઘર બની ગયેલ છે કેમ પણ તો આપણે છે ને જઈએ હવે હળવું થાય કે નજીક કાની કંઈ બતાવતું નથી અને ફેમિલી પાસે કોલમાં આવી જઈશું તો આ બધું અમારું વૈશાલ બેન આ બધું અમારું શીતલ બેન દો કેમ પણ સાયકલ આખી આવડતી નહીં કા કિંજલ બેન હા ગઈ દો નહીં મારા અહીંયા વઠે કાળજે ખોટે તું ને તું હું બોલાવું ને તું જોડી આવે મારી જવે બીજું છે વાહ ગાઈસ આમાં કિંજલ બેન નું મોઢું ને આ જરે માયા તાળી પાડે એમ ન બતાય અને મારું મિત્રો ગાઈસ તમને નહીં મારવાનું ને મારા મમ્મી છે આ બધું આવે છે તમને બતાવું ના જીન તો મારા મમ્મી હા બધું હાલ આવે છે ને મસ્ત વૈજલા હતા કેમ કે બધું સામાન મૂકવા તો હાલ આવે છે કા મસ્ત બે સામાન મૂકવા જલા હતા ને તો એક ફિશિંગ બોટ નીકળી જાય ને આગળ હા ઘણું બધું કામ છે એટલે ગાઈસ આપણે છે ને ફિશિંગ બોટ કાઢી લેવાની છે કા આવે તો એને કાઢી લેવાનું છે તો અમે લવજી બેન તો આ બધું વેચેલા છે તો
એવડે છે ને તો અહીંયા છે તો છે ને આપણે તો આવડે કાઢવાનું ચાલુ આમાં સૌજીભાઈ વાળે બતાવીએ આ પેલીની આવડિયાની અને આવડિયા બીજી કાઢવાની તો એમાં મસ્ત મસ્ત આપણે કાઢવાની તો આ બધું છે ને બધા બેઠા ઇંતજારમાં તો એને આ બધું છે નાડા છે આવી ગયેલા આ બધું કોઈ છે રામજીભાઈ કે હા સબ્જીની જલા છે કે એ ઘરે બારું બેઠા સબ્જી લેવા આવી કેટલા પૈસા શું કરશે આ બધા છે એમાં તો એવું છે તો ગાઈસ તો છે ને ફિશિંગ બોટ નું તમને બતાવી દઉં કેવી રીતના કાઢશે એમ આ તો આજકાલ છે ફેમિલી આપણે ભાઈની બોટ કાઢવાની છે આપણે વેલા આવી આવેલા છે ફેમિલી તો છે ને ફિશિંગ બોટ છે ને બાય નથી કાઢી તો તને છે ને બ્લોગ બનાવતા શીખવાડે છે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેવાનું હોય તમારા ચેનલનું નામ શું છે કિંજલ લાઇફસ્ટાઇલ બ્લોગ ઇંગ્લિશમાં પાછું બોલી જાય એકવાર હરખું કિંજલ લાઇફસ્ટાઇલ બ્લોગ તો છે ને ગાઈસ અમને જેવી રીતના સપોર્ટ કરે એવી રીતના કાંજી કાકાને પણ બધા નાના નાના છોકરા બ્લોગ ઉતારે છે એમાં ગાઈસ છે બધા બ્લોગ ઉતારવા મળ્યા છે તો છે ને આ બધું ને ફિશિંગ બોટ હશે તમને બતાવી દઉં તો છે ને હવે આવવાની શરૂઆત થઈ રહે કેટલા બધા માણસ છે લોક ગાઈસ એમાં છે ને અમારે શામજીભાઈની ગામમાં છે એમ તો ઈ છે શામજીભાઈની નહીં કાઢવાના એમાં સૌજીભાઈ ફેમિલી છે ને ફિશિંગ બોટ આવી ગઈ છે તો તમને બતાવી દઉં જો ઓલ બાજુ છે ગાઈસ યુટ્યુબ પર છે વિડિયો ઉતારે તો બતાવું જોર પણ ઉતારે આ તમને બતાવું તો આ બધું છે ને ફિશિંગ બોટ જલ્દી જલ્દી આવે તમને બતાવી દઉં કેવી રીતે લઈ આવશે ગાઈસ તો મને તો બહુ બીક લાગે એ બેટા જલ્દી જલ્દી પાણા કેવા પાણા તમને સમજાય કે નથી સમજાતું કદનજીભાઈ તમે હું આટા મારો કેમ કે ફિશિંગ બોટ આવે એટલે તમારે આવું જ પડે એવું હોય ગાઈસ તો લો છે શામજીભાઈ વિડીયો ઉતારે છે તો આમ તો કેમ કે ગાઈસ અમારા સૌજીભાઈ મસ્ત બહુ એટલે ઘટે જ નહીં કેમ છે ને એમાં છે ને એના ભાઈબંધ છે એટલે છે ને એ તો ફરવા લઈ જાય છે એને એ કોઈ દિવસ છે ને ગાઈસ જા નથી ને એટલે ફરવા લઈ જાય છે એના ભાઈબંધ છે ને ગાઈસ બધા એકઠા બેસી જાય છે એટલે છે ને બીક લાગે એટલે છે ઓલી તો ફરવા જાય છે તો છે ને આ બધું બધા કામ કરે છે તો ઓલ બાજુ છે ને બધા બ્લોગ ઉતારે છે તો છે ને કેવી રીતના છે ને આવવા મળે છે તો કેમ મસ્ત મસ્ત છે ને ઓલો આવે આમ તો ગાઈસ કેટલી પીડમાં આમ દો ફેમિલી કેટલી પીડમાં આવે તમને બતાવી દઉં જો કેમ પણ બહુ પીડમાં આવે છે જો આપણું છે ને બહુ એટલે બહુ દૂર છે હમણાં છે ને આવશે તો બધું બધા હે આ બધું યુટ્યુબર ઓલ બધું યુટ્યુબર એટલે ઓલ બધું યુટ્યુબર ગાઈસ આમ યુટ્યુબર ડિસ્કો કરે આમ તો મસ્બા કાઢો ગાઈસ ખુશી મસ્બા કાઢો કેટલી ખુશી છે આ પાણે આપણે થી નીકળે હો તો છે ને આ બધું છે ને આવી જશે તમને બતાવી દઉં પછી આ બધું આવી જશે બોટ એમાં છે ને ગાઈસ મારી કોડ છે ને બધા બીકડા ભેગા છે એટલે બધા બીકડા છે એટલે કોઈ દી વાળી છે નહીં તો આ બધું છે ને બધા ઊભા હે ગાઈસ મને બીક લાગે આપણે છે એક બાજુ રહેવાથી આપણે છે એ બાજુ જવાનું છે કેમ કે બહુ બીક લાગે કેમ કે ફિશિંગ બોટ રામજીભાઈ છે તો છે ને ગાઈસ આવી રીતના કાઢશે એમ તો ઓહો ગાઈસ આમાં કાઢ ચડી રહ્યા લો ઓહો એ રામજીભાઈ દોડો મને બીક લાગે તો છે ને ગાઈસ આ બધું કાઢી લીધા આપણે છે ને બહુ એટલે બહુ બીક લાગે તો છે ને આ બધું છે ને ઉપર છે તો આ બધું એમાં પપ્પાની આવી જાય તો છે ને આ બધું બધા હેઠા ઉતરશે જો ગેસ છે ને બધાને બીક લાગે એટલે જલ્દી જલ્દી બધા હેઠા ઉતરી જાય તો આ બધું છે ને બધા પકડી રાખે છે જો હજી છે ને કોઈ ઉતરા નથી તો આ બધું છે ને પકી જાય તો ચાલો તો હું પણ હવે છે ને તણાવ લાગુ તો આ બધું છે બધા વિડીયો ઉતારે છે વિજયભાઈ તો ગેસ આવી રીતના બધું કામ કરવાનું છે આ બધું બધા આવી જાય જોવા તો છે ને આ બધું છે
તો સાલો ફેમિલી હવે છે ને ઘડી કામ કરવી લો પછી છે ને તમને બતાવું કે કેટલો મસ્ત તમે કાનજી કાકા ભેગા તમે આ જોજો તો હજુ આ શું કહેવાય સેજલ બેનો મારા હાથ લાલ સોગળ કરી નાખ્યા એમ તમને કઈ દયા નો આવી જોવો તો ખરા લે મને શું એમાં તો જોવો યાર તો જો હકીકત લાલ કરી નાખ્યા કઈ કંકુ વાળા નથી હા છે ને ગાઈસ પછી લાલ થઈ ગયેલા હતા આ બધું છે ને બધા હે તો ઓલું બધું ફિશિંગ બોટ એક મોકલી ગયા એક છે ને વી જે તમને બતાવું આ બાજુથી આઈ ગાઈસ આપણે બહુ ધૂમ થતું નહીં પછી બધા ગાઈસ કાંઈ ખબર સપોર્ટ કરવા માટે આપણે બીજો નવો ફોન લઈ લઈ સમજીભાઈ દવડો ગાઈસ તો છે ને આ બધું છે ને બધા બાંધી છે હવે આ બધું છે ને બાંધી દીધું છે ઓલ બાજુ બાંધી દીધું તો આ બાજુ બાંધી દીધું હવે છે ને ભાઈજી છે ઘરે કેમ કે છે ને હવે લાગુ છે કે લાઈટ પાણી હાલ છે નહીં એ માટે તો છે આલો ડાળ તો મને લાગે છે હાલ છે એટલે કેમ મત બતાવ્યો તો એટલે થોડું ડાળ ગાઈસ તો લાઈટ હાલે નહીં તો હે ને આવું કે મસ્ત મસ્ત ચાલો હવે ઘરે જઈએ તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહો મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય